અને આજથી નવી સરકારે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે અને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ કૃષિ મંત્રી તરીકે આજથી કામકાજ શરૂ કરી દીધું છે. તો હવે નવી સરકારનો એગ્રી અને ખેડૂતો પર શું ફોકસ રહેશે તેના પર વધુ ચર્ચા કરીએ. CPAIના પૂર્વ પ્રેસિડેન્ટ BK સબરવાલ આપણી સાથે જોડાયા છે. સબરવાલ સર, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને સૌથી પહેલાં તો આ જ પ્રશ્ન કે અહીંયા આગળથી આપણા નવા કૃષિ મંત્રીની પણ અહીંયા આગળથી નિમણૂક થતી આપણને દેખાઈ રહી છે, શિવરાજસિંહ ચૌહાણ, અને નવી સરકાર આપણે ફરી પાછી બનતા જોઈ રહ્યા છે. સતત ત્રીજી વખત NDAની સરકાર આપણને આવતી દેખાઈ રહી છે. તો એગ્રીકલ્ચર માટે શું હોઈ શકે છે આગળ સરકારનો પ્લાન, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? મને લાગે છે કે એગ્રીકલ્ચર મિનિસ્ટર બી નવો આવ્યો છે, પણ એગ્રીકલ્ચર મિનિસ્ટર મધ્યપ્રદેશથી છે ને લાસ્ટ ગવર્મેન્ટમાં બી એગ્રીકલ્ચર મિનિસ્ટર મધ્યપ્રદેશથી હતા અને મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર એગ્રીકલ્ચર રાજસ્થાનથી આવ્યા છે નવા, અને લાસ્ટ ટર્મમાં બી રાજસ્થાનથી જ હતા. ગવર્મેન્ટને થોડી પ્રોબ્લેમ હતી કે જો ખેડૂતોનો આંદોલન ચાલ્યો હતો, MSPની વાતો હતી. આજે બંને મિનિસ્ટર જોઈન કરી લીધા અને મિનિસ્ટ્રીઓથી ટેલિફોન બી લોકોને ચાલુ થઈ ગયો મળવા આવવા માટે, અને મીટિંગો બી ચાલુ કરી લીધી. અને નોર્મલી ફાઇનાન્સ મિનિસ્ટ્રી પ્રી બજેટની મીટિંગો કરે છે, પણ આજે એવું જોવામાં આવ્યો કે કૃષિ મંત્રીએ બી એવી વાત કરી છે કે હું બધા લોકોને મળીશ અને પ્રી બજેટ મીટિંગ કૃષિની હિસાબે બી આવતા અઠવાડિયામાં 1 ને 2 અઠવાડિયામાં અલગ અલગ ઘટકોથી થવાની છે એવું આજે જણાવવામાં આવ્યું છે. તો મને લાગે છે કે સરકાર સિરિયસ છે. એક સક્સેસફુલ ચીફ મિનિસ્ટર જો પબ્લિકના બહુ ક્લોઝ હતા, અને એટલું જ નહીં, જેના પ્રદેશથી ટોટલ 29 સીટો BJPને મળી, એવા માણસને એગ્રીકલ્ચર મિનિસ્ટર બનાવીને સરકારે ક્લિયર ઇન્ડિકેશન આપી દીધા છે કે સરકાર કૃષિ બાબતમાં સિરિયસ છે. ઓકે, તો અહીંયા આગળથી સરકાર તરફથી સંકેતો કે કૃષિના ઉપર અહીંયા આગળથી ખાસ મહત્વ આપવામાં આવશે. તો સબરવાલ સર, આપણે જે રીતે જોયું છે કે MSPને લઈને ખાસ કરીને ઘણી બધી માંગણીઓ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા ખેડૂતો અને ઇન્ડસ્ટ્રીની પણ રહેતી દેખાય છે. તો આપને લાગે છે કે કૃષિ પાકની MSPની ઉપર કંઈક જલ્દી જાહેરાત થઈ શકે? જલ્દી એમાં તો નહીં થાય, પહેલા તો બજેટ આવશે, અને બજેટમાં બી મને એવું લાગે છે આજથી એગ્રીકલ્ચર મિનિસ્ટ્રીમાં જો વાતો સાંભળવામાં આવી, એનાથી એવું લાગે છે કે બજેટમાં કોઈ બીજી અનાઉન્સમેન્ટો આવી શકે જે ખેડૂતો માટે જેમાં સુવિધા વધારે મળી શકે. MSPની વાત તો હવે બજેટ પછી થશે એવું લાગે છે. ઓકે, તો MSPની જે જાહેરાત છે તો બજેટની પછી અહીંયા આગળથી થતી દેખાઈ શકે છે. પરંતુ સબરવાલ સાહેબ, આપણે પહેલાં પણ જોયું છે કે સરકારનો ઉદ્દેશ્યની જો આપણે વાત કરીએ તો એક દાળનો ઇમ્પોર્ટ ઘટાડવાનો, ખાદ્ય તેલનો ઇમ્પોર્ટ ઘટાડવાનો, આના ઉપર એક ફોકસ રહ્યો છે, અને સ્વનિર્ભર આ બધી બાબતોએ બનાવવા માટે એક નીતિ સરકારની પહેલાંથી રહી છે. તો આ ક્ષેત્રમાં પણ આગળ કામ વધી શકે? 100% આમાં કામ વધવાનો છે. એક જો પહેલા વાત થઈ હતી ડબલિંગ ફાર્મર્સ ઇન્કમની, એનો બી એ ઉપર ભી આ મિનિસ્ટ્રીમાં વિચાર કરવામાં હવે હવાલો ચાલુ થઈ ગયો છે. એવું લાગે છે કે પંજાબ, હરિયાણા અને વેસ્ટર્ન યુપીના ખેડૂતોએ ગવર્મેન્ટને ઓછી વોટો આપી છે, એટલે ફૂલ ફોકસ મને લાગે છે કે કૃષિ સંબંધ ઉપર રહેવાનો છે.
ઓકે, તો સરકારનો ખાસો એવો ફોકસ અહીં આગળથી આપણે જોઈ શકીએ છીએ કે કૃષિને લગતી બાબતો ઉપર હોઈ શકે છે, ખેડૂતો માટે હોઈ શકે છે અને એક ઘણી બધી આશા અપેક્ષાઓ અહીં આગળથી કૃષિ ક્ષેત્રની સરકાર પાસેથી બનતી દેખાઈ રહી છે. અત્યારે જ સબરવાલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો. આપનો ખૂબ ખૂબ આભાર.